लॉकडाउन 4 में सरकार द्वारा जे छूटछाट आपवामां आवी छे ते अंतर्गत सूरत में टेक्सटाइल और डायमंड उद्योग शुरू करवा माटे तंत्र साथे उद्योगकारोनी बैठक योजाई हती, जेमां मोटा भागनो विस्तार कंटेनमेंट झोन में आवतो होवाथी वेपार शुरू करवो के केमनी चिंता उद्योगकारोने सतावी रही छे। लॉकडाउन 4 ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ઉદ્યોગોને શરૂ કરવામાં પરવાનગી આપવામાં આવી છે। જો કે ઉદ્યોગને કેવી સાવચેતી અને કેવી રીતે શરૂ કરવા તે અંગે સુરત મહાનગરપાલિકા અને ઉદ્યોગકારો વચ્ચે આજે એક બેઠક યોજાઈ હતી, જેમાં કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગ શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ બે મહત્વના ઉદ્યોગ છે અને આ બે ઉદ્યોગ પર જ સમગ્ર સુરત શહેર નિર્ભર છે। ત્યારે ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો તે માટેની પણ આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી। ડાયમંડ વીવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ શરૂ રહેશે, પણ તેમાં 50% સ્ટાફની હાજરી રાખી શકાશે। આવા અનેક નિયમો સાથે ડાયમંડ ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે। આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથિરિયા શું કહેશે તે સાંભળીએ। तो गाइडलाइन प्रमाणे जे झोन न होय, रेड झोन न होय तेमां छूटछाट आपवामां आवी छे। कारखाना चालू करवा माटे पण छूटछाट आपवानी आवी छे અને બજારની અંદર અમારે પીપળાચેરી મોટી બજાર છે ત્યાં રેડ ઝોન છે, તેથી તે બજાર જે ચાલુ નહીં થઈ શકે અને વરાછા બજાર મિની બજાર છે તે ઓફિસો ચાલુ થઈ શકશે, કારણ કે એ રેડ ઝોનમાં નથી આવતું એટલે, અને 50% કારીગરો સાથે ફેક્ટરીઓ ચાલુ કરી શકશે। એટલે અમુક ફેક્ટરીઓ ચાલુ થશે, અમુક થઈ નહીં શકે, કારણ કે અત્યારે કારીગરો રત્ન કલાકારો પણ દેશમાં ગયેલા હોવાથી પટલા હીરાના ફેક્ટરીઓ મારા અંદાજ પ્રમાણે એ લોકો ચાલુ નહીં કરી શકે, કારણ કે કારીગરો જ નથી, અને જાડા હીરાની અમુક ફેક્ટરીઓ ચાલુ થશે એવું લાગી રહ્યું છે। શું કહેવા માંગશો હવે પછીના કલાકારો, રત્ન કલાકારો? હવે રત્ન કલાકારો તો અત્યારે તો બધા જાવામાં હજી છે, બસમાં ચાલ્યા પણ ગયા છે, એટલે આવે પછી લોકો કારખાના ચાલુ થઈ રહ્યા। 1 તારીખ પછી કારખાના 99% રાબેતા મુજબ તો 1 મહિનો લાગશે હજી ચાલુ થતાં, કારણ કે હજી તો ગયા છે ને એ લોકો ક્વોરન્ટાઇન છે, એટલે અત્યારે તો હજી આવવાની શક્યતા નથી, પરંતુ અહીંયા જેટલા હોય એટલાથી ચાલુ કરે અને ધીમે ધીમે રાગે પડતા મહિનો લાગી જશે। તો બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગ પણ સુરત શહેરનો મહત્વનો ઉદ્યોગ છે। ટેક્સટાઇલ ઉદ્યોગનો મોટા ભાગનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે, તેથી વેપારીઓની ચિંતા વધી ગઈ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો। જો કે તંત્ર દ્વારા તો નિયમો સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે અને આ નિયમોના પાલન સાથે જ ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ થશે તેવી ચર્ચા આ મીટિંગમાં થઈ હતી। ત્યારે વેપારીઓ કઈ રીતે અને કેવી રીતે ઉદ્યોગ શરૂ કરશે તે તો વેપારીઓને જ નિયમો સાથે વિચારવાનું રહેશે, પરંતુ હાલ તો સુરત ટેક્સટાઇલનો મોટા ભાગનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે। આ અંગે ફોસ્ટાના ડિરેક્ટર ચંપાલાલ બોથરા શું કહેશે તે સાંભળીએ। देखिए, ये बड़ा दिक्कत वाला विषय है कि सरकार ने जो गाइडलाइन बाहर निकाली है वो मार्केट खोलने का तो बोल दिया, परंतु म्युनिसिपल कमिश्नर और कलेक्टर श्री के अनुसार जो क्लस्टर एरिया और नॉन क्लस्टर एरिया को डिफाइन करके और मार्केट वाइज मार्केट के आसपास जो रेड जोन और जितने केसेज आए रखे हैं उसकी डेफिनेशन के हिसाब से पूरा कपड़ा मार्केट रनिंग करना बहुत मुश्किल है। हाँ, क्योंकि क्लस्टर का आदमी नॉन क्लस्टर में आकर के साथ काम करके जाएगा तो उसका किस तरीके से वेरीफाई करना है या मार्केट को क्या परहेज रखनी पड़ेगी, ये कोई स्पष्टता नहीं है। अच्छा। और साथ ही करीब करीब 90% मार्केटों में कोई शक्यता नहीं है कि इस तरीके की अगर गाइडलाइन के बगैर कि किसकी जवाबदारी में कौन किस तरीके से आएगा जाएगा, और सरकार पिछले 50-60 दिन से मार्केट बंद पड़े हैं, उसको किस तरीके से सैनिटाइज करना है या क्या क्या परहेज रखनी है, सबको सरकार को एक गाइडलाइन के साथ एक कमेटी बना करके इस कपड़ा बाजार में कहीं ना कहीं सपोर्ट करना पड़ेगा। अच्छा, चंपालाल जी, आपको क्या लगता है कि जिस तरीके से टेक्सटाइल मार्केट है उनके बगल में ही पूरा मान दरवाजा और पूरा इलाका है जहां सबसे ज़्यादा केस सूरत में आए थे, तो आपको आपकी क्या राय है इसके लिए कि क्या करना चाहिए? टेक्सटाइल मार्केट अभी खोलना चाहिए या फिर ये लॉकडाउन 4 के लिए पूरा बंद रखना चाहिए? मैं ये मानता हूँ कि जो लॉकडाउन 4 है
उस 31 तारीख तक यहाँ की सरकार को भी और यहाँ के म्युनिसिपल कमिश्नर तथा कलेक्टर श्री को मिलकर के एक ऐसी गाइडलाइन बनानी चाहिए कि फ्यूचर में 31 तारीख के बाद भी कपड़ा मार्केट के आसपास का जो विस्तार है उसमें किसी भी तरीके से जब मार्केट खुलेगा या मार्केट में अभी भी आना जाना होता है, हाँ, तो इन दोनों के बीच में एक बार हम संक्रमण को ग्रीन रेड जोन से ऑरेंज जोन तक पहुंच करके उसको किस तरीके से मेंटेन रख सकते हैं, कौन कौन सी हम लोगों को मतलब परहेज रखनी पड़ेगी या व्यवस्थाएं करनी पड़ेगी, वो सरकार को सूरत के लिए स्पेशली गाइडलाइन बना करके काम करना चाहिए। अन्यथा ये कभी भी रेड जोन ऑरेंज जोन रेड जोन में बदलते टाइम नहीं लगेगा। सही है। तो मैं ये मानता हूँ कि जो अभी तक जिस तरीके से भी सरकार ने एकदम खोलने की बात कही है उसमें कहीं ना कहीं प्लान करके हम लोगों को भी खाली एक आदमी को जाकर के या एक स्टाफ और एक सेट को जा करके 4-5 दिन तक जो 60 दिनों से मार्केट बंद पड़े हैं उसको पूरा सैनिटाइज करके और भी जो व्यवस्था मार्केट के लिए चाहिए वो आवश्यक सुविधाओं के बाद ही रेगुलर करने का विचार व्यापारी भी करेगा या हम कल मार्केट के व्यापारी पशुधन सेक्रेटरी के साथ मिलकर के कोई न कोई योजना बनाएंगे। તંત્ર દ્વારા ફરજિયાત માસ્ક સેનિટાઇઝિંગ સાથે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું રહેશે, જો કે નહીં કરનાર સામે દંડની પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જે રીતે ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પણ જે રીતે રત્ન કલાકારો અને શ્રમિકો મોટા ભાગના વતન તરફ પલાયન થયા છે, ત્યારે આ ઉદ્યોગ શરૂ કરવું પણ સૌથી મુશ્કેલ બનશે। મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।